સૌરાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। આપણે જોયું હતું કે ગઈકાલે કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું। એ બાદ ક્યાંક ને ક્યાંક ઘણા બધા તર્ક વિતર્ક થયા, કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી જેટલી મજબૂતાઈથી ઊભી થઈ રહી છે અને જે પ્રમાણે ગઈકાલે રાજીનામું પડ્યું હતું એ બાદ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલોની વચ્ચે ફક્ત ને ફક્ત એક મુદ્દો એ ચર્ચામાં આવ્યો હતો કે અચાનક કરસનદાસ ભાદરકાએ કેમ આરામના મામલે થઈને જે પ્રમાણે રાજીનામું આપ્યું છે એને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા હતા। આજે આ જ રાજીનામા પાછળનું કદાચ કોઈ મુખ્ય કારણ કયું હોઈ શકે છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદર રાજકારણના બે ચર્ચિત ચહેરા, એક તરફ ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને તેની જ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડા। ક્યાંક ને ક્યાંક આપણે વચ્ચે પણ જોયું હતું કે જવાહર ચાવડા જે પ્રમાણે વિસાવદરની અંદર એક્ટિવ થયા હતા એ બાદ ઘણા બધા સવાલો ઊભા થયા હતા, ઘણા બધા તર્ક વિતર્ક દેખાયા હતા અને હવે ક્યાંક કરસનદાસ ભાદરકાનું રાજીનામું આ બંને કારણોના કારણે હોઈ શકે છે એવી વિગતો એક અહેવાલની અંદર સામે આવી રહી છે। વિગતે ચર્ચા કરવામાં આવે દિવ્ય ભાસ્કરનો એક અહેવાલ છે। અહીં લખવામાં આવ્યું છે, ઇટાલિયાના ઉદયથી નારાજ ભાદરકાનું આપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું, પાર્ટીએ તબિયત સારી ન હોવાની રાજકારણ ત્યાગ કર્યા હોવાનું જણાવ્યું। એટલે કે ખાસ કરીને ઇટાલિયાનો ઉદય વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા, એના ઉદયથી ક્યાંક નારાજ ભાદરકાનું આપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું છે અને પાર્ટીએ એવું ગણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા જે બાયપાસ કરાવવામાં આવ્યું હતું એ બાદ તેમને આરામ જોઈતો હતો, ડોક્ટરે તેમને એવી સલાહ આપી છે, એટલા માટે થઈને તેમને રાજીનામું આપ્યું છે। જોકે આ વિષયને લઈને મેં ગઈકાલે પણ કરસનદાસ ભાદરકા સાથે વાતચીત કરી હતી। એ સમયે પણ એમને એમ જ કહ્યું હતું કે મને ડોક્ટર દ્વારા અત્યારે હાલ આરામ કરવાનું કહ્યું છે, એટલા માટે હું રાજીનામું આપું છું, પરંતુ ક્યાંક તેમની આ વાત સ્પષ્ટ ન થતી હોય એવું પણ લાગ્યું હતું। જો અહેવાલ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીંયા લખવામાં આવ્યું છે, વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય બાદ તેમનું મહત્વ ખૂબ વધી ગયું છે। તે ભાદરકાને માફક આવ્યું ન હતું। તેઓ અગાઉ માણાવદરની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમાં તેમના વિરોધી રહેલા અને ભાજપના ઉમેદવાર તેમજ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે ગોપાલ ઇટાલિયાના વધતા જતા સંબંધોને કારણે ભાદરકા નાખુશ હતા। મેં વાત કરી એ પ્રમાણે કે વિસાવદરના સૌથી ચર્ચિત બે ચહેરા એટલે કે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા આપણે જોતા આવ્યા છે કે જવાહર ચાવડા હવે વિસાવદરમાં ખૂબ જ એક્ટિવ દેખાઈ રહ્યા છે। એમણે સોશિયલ મીડિયામાં પણ વિસાવદરની કેટલી બધી પોસ્ટ મૂકી હતી, તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું, પરંતુ ક્યાંક હવે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનો ઉદય થયો છે, ઇટાલિયા વિસાવદરમાં જીત્યા હતા એ બાદ તેમનું મહત્વ વધ્યું છે, એ પણ ક્યાંક ભાદરકાને માફક નથી આવ્યું એવું પણ આ અહેવાલમાં લખવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે ભાજપના ઉમેદવાર તેમજ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે ગોપાલ ઇટાલિયાના જે અત્યારે હાલ સંબંધો ક્યાંક વધારે મજબૂત થઈ રહ્યા છે એવી વિગતો અહીં આપવામાં આવી છે। એના કારણે પણ કદાચ ભાદરકા છે તે ના ખુશ હોઈ શકે છે તેવું પણ અહેવાલની અંદર લખવામાં આવ્યું છે। એ બાદની જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં પણ આવ્યું છે કે પ્રદેશ પ્રવક્તા કરણ બારોટનું એવું કહેવું છે કે કરસનદાસ ભાદરકા હંમેશા પડખે રહેશે, તે કાર્યકર્તા હતા અને તેમને તબિયતના લીધે રાજીનામું આપ્યું છે અને હવે તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય એવી શુભકામનાઓ પણ આપવામાં આવી છે। પરંતુ ક્યાંક અહીં એવું પણ લખવામાં આવ્યું છે કે આ તરફ એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ભાદરકા થોડા સમયમાં અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ શકે છે। આ વિષયને લઈને મેં ગઈકાલે પણ કરસનદાસ ભાદરકા સાથે વાતચીત કરી હતી। મેં એમને સીધો જ સવાલ પૂછ્યો હતો કે શું હવે રાજકારણમાં ફરી એક વખત એમનો ઉદય થશે કે કેમ, ત્યારે પણ તેમને મને ઉડતો જવાબ આપ્યો હતો કે કાલની કોને ખબર છે, કાલે જે થવાનું હશે એ થશે। પરંતુ ક્યાંક હવે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે કરસનદાસ ભાદરકા છે તે થોડા સમયની અગર કદાચ હમણાં ન જોડાય તો થોડા સમય બાદ પણ કોઈ પાર્ટીની અંદર જોડાઈ શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। એ બાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે હાલ રાજકીય વ્યૂહના ભાગરૂપે પણ ક્યાંક ને ક્યાંક આ રાજીનામું પડ્યું હોઈ શકે છે એવું પણ લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીના એકબીજાના નેતાએ રાજીનામું આપ્યું છે। અગાઉ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ પાર્ટીના ધારાસભ્ય સિવાયની તમામ જવાબદારી પરથી રાજીનામું આપ્યું હતું। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા ભાદરકાના રાજીનામાથી
આપને મોટો ફટકો પડ્યો છે, પરંતુ જે અહીં એક વાત કહેવામાં આવી છે જવાહર ચાવડા વિશેની, કદાચ એના કારણે હવે રાજકારણમાં મોટો ગરમાવો આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીમાં એક બાદ એક રાજીનામા આવી રહ્યા છે. ઉમેશ મકવાણા વિશે આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા છે. ઉમેશ મકવાણાએ ક્યાંક કહ્યું હતું કે પાર્ટી વિશેની જે તે વિગતો હતી એ પણ આપવામાં આવી હતી ને હવે ક્યાંક કરસનદાસ ભાદરકા જે સમયે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ફરી એક વખત ઉદય થયો છે, સૂરજ ઉગ્યો છે, એ જ સમયે હવે જ્યારે 2027ને થોડાક જ વર્ષોની વાર છે એની પહેલા જ કરસનદાસ ભાદરકા દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને હવે એ જોવાનું રહેશે કે કરસનદાસ ભાદરકાને ખરેખર કઈ વાટ પેટમાં દુખે છે, કારણ કે દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે અહીં જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાના જે સંબંધો વધતા જાય છે એનાથી ક્યાંક કરસનદાસ ભાદરકા નારાજ છે એવી વિગતો આપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાના ઉદયથી પણ ક્યાંક કરસનદાસ ભાદરકા નારાજ છે, તે નાખુશ છે એવી પણ ક્યાંક વિગતો દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર લખવામાં આવી છે. એટલે ખાસ કરીને જ્યારથી કરસનદાસ ભાદરકાનું રાજીનામું સામે આવ્યું છે ત્યારથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર એમના દ્વારા જે આરામની વાત કરવામાં આવી છે એ સાચી છે કે પછી જે પ્રમાણે અત્યારે હાલ રાજકારણની પરિસ્થિતિ ચાલી રહી છે, સૌરાષ્ટ્રના રાજકારણની પરિસ્થિતિનું જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ મુજબ, અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના ઉદયને કારણે કરસનદાસ ભાદરકા નારાજ હતા. કરસનદાસ દ્વારા હવે ક્યાંક આ વાતને લઈને જવાબ આપવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.